जय जवान जय किसान जय मुरलीधर। હવે મિત્રો આપણે આજે વરસાદની માહિતી આપીએ તો આપણા ખેડૂત ચેનલની અંદર આપણે 6 મહિના પહેલાં તારીખ આપેલી છે અને ખાસ કરી અને તમામ મિત્રોને ફરી આપણે રિપીટ કરી દઈએ અને વારંવાર આપણે આ તારીખના પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે વરસાદ થાય તેમની અલગ અલગ આપણે વિડીયો બનાવીને તમને માહિતી આપી હતી। પણ ખાસ આજે આપણે નજીકના સમયમાં ક્યાંક ને ક્યાંક તારીખ સાથે અને સારી રીતે તમને માહિતી આપીએ તો આપણે પહેલેથી 31 મેથી 6 જૂન તેમાં તીવ્ર પ્રી મોન્સૂન થાય તેવી શક્યતા વ્યક્ત કરેલી છે અને આપણા ખેડૂત ચેનલની અંદર આપણે માહિતી પણ આપેલી છે। પણ આજે મિત્રો આપણે કહીએ તો 30 તારીખથી 30 મે 30 તારીખથી વાતાવરણમાં પલટો આવે અને ઉત્તર ગુજરાતથી આની શરૂઆત થાય તેવી શક્યતા છે અને 30 તારીખ પછી 31 મે એવો દિવસ હોય કે ત્યાં વિસ્તારોમાં અને ક્યાંક ને ક્યાંક વરસાદમાં વધારો થાય અને તીવ્ર ગાજવીજ સાથે 40-50ના પવન પણ હોઈ શકે તે આપણે ગણતરી કરીએ મિત્રો તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર અને મધ્ય ગુજરાત લગતા ઉત્તર ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત લગતા મધ્ય ગુજરાતના વિસ્તાર એમાં વધારે પૂરતી શક્યતા જ્યાં તીવ્રમાં પ્રી મોન્સૂન થાય તેવા વિસ્તારની આપણે વાત કરીએ મિત્રો તો ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને ગોધરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર હોઈ શકે। પણ ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા અને વધારે અસર મધ્ય ગુજરાતના સેન્ટરોમાં રહી શકે અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે મિત્રો। આ ખાસ આપણે માહિતી આપીએ એ 2 જૂન સુધીની આપણે માહિતી આપીએ। 31 મેથી 2 જૂન સુધીનો આ વરસાદની આપણે વાત કરીએ તો તેમાં ક્યાંક ને ક્યાંક ગાજવીજનું પ્રમાણ પણ વધારે હોઈ શકે આ વિસ્તારોમાં। પછી કચ્છની વાત કરીએ મિત્રો તો કચ્છના ખાવડાથી માંડી અને રાપરમાં છૂટાછવાયા સીમિત વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય અને ક્યાંક ને ક્યાંક ગાજવીજનું પ્રમાણ પણ હોઈ શકે અને ત્યાં થંડરસ્ટોર્મ થાય ત્યાં કદાચ કોઈ ઇંચ અડધો ઇંચ વરસાદ થાય તેવી શક્યતા છે। બાકી કચ્છના બીજા વિસ્તારોમાં અન્ય વિસ્તાર રહી ગયા તેમાં કોઈ છૂટાછવાયા ઝાપટા પડે અને કદાચ વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતા છે આપણે 30 મેથી 2 જૂન સુધી। પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્રના આપણે 30 મેથી માંડી અને 2 જૂન સુધીની વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્રના આપણે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક સેન્ટર પછી ભાવનગર સાઈડ છે એ વિસ્તારોમાં વરસાદ વધારે હોય વિસ્તારોની અંદર। પછી બોટાદ સાઈડ, પછી સોમનાથ જિલ્લાની આજુબાજુ વિસ્તારમાં, પછી જુનાગઢના અમુક સેન્ટર હોય અને જામનગર જિલ્લાના પણ 1-2 સેન્ટર હોઈ શકે અને રાજકોટ જિલ્લાના એટલે આ વિસ્તારોના આપણે નામ લીધા તેના આજુબાજુ વિસ્તારોમાં અને આજુબાજુ ગામ પંથક અને અમુક તાલુકામાં ત્યાં વરસાદ હોઈ શકે। બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જે દરિયાકાંઠો છે તેમાં પણ છૂટાછવાયા ઝાપટા અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ બંધાય તેવી હાલમાં શક્યતા છે મિત્રો। એટલે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે અને અલગ અલગ વિસ્તારોમાં વાવણી થઈ જાય એવો પણ વરસાદ અમુક વિસ્તારોમાં થાય તેવી શક્યતા છે। આ માહિતી આપણે અગાઉથી આપેલી હતી કે 30% વિસ્તાર ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના 30% વિસ્તાર એવા હોય કે 31 મેથી 6 જૂનની અંદર પહેલી વાવણીનો વરસાદ થાય તો અત્યારે આપણે નજીકના દિવસોમાં આ માહિતી ક્યાંક ને ક્યાંક આપણી 100% સત્યની નજીક જાય તેવું લાગે છે। અને આગળ પણ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મારા અંદાજ પ્રમાણે મારો અનુભવ પ્રમાણે આપણે આખી તારીખ આપેલી હતી 31 મેથી 6 જૂન એમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વધારો થશે એવો મારો અંદાજ છે અને મારો અનુભવ છે મિત્રો। પણ હાલમાં અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક હવે ખેતી કામ છે એ આપણે 29 અથવા 30 તારીખ સુધીમાં સકેલી લેવા જોઈએ કારણ કે 31 તારીખથી ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એમાં ખાસ મિત્રો જે આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તાર મધ્ય ગુજરાતને એમાં તીવ્ર ગાજવીજનું પ્રમાણ પણ હશે અને ક્યાંક ને ક્યાંક 40-50 સ્પીડનો પવન પણ હશે। પણ મિત્રો ખાસ કે કાળજીપૂર્વક ખેતીના કામ સકેલી લેવા જોઈએ। જો તીવ્ર પ્રી મોન્સૂન થાય સાથે પવન હોય તો ક્યાંક ને ક્યાંક આપણે ઘણા ઉત્તર ગુજરાત વિસ્તારોમાં પણ અટાણે ક્યાંક મારા અંદાજ પ્રમાણે બાજરાની ખેતી હોય અને બાજરાનું ઉત્પાદન લેવાનું બાકી હોય તો એ મિત્રોને પણ કાળજીપૂર્વક ખેતી કરી લેવી જોઈએ। અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં મારા અંદાજ પ્રમાણે 1 જૂનથી
આપણે પ્રી મોન્સૂનનો વધારો થાય તેવી શક્યતા છે, પણ આમાં હજી થોડો ઘણો વિસ્તારોનો ફેરફાર થઈ શકે એમ છે મિત્રો. પણ નજીકના દિવસોમાં કંઈ પણ આપણે એવું લાગશે તો આપણે 31 મે અથવા 1 જૂને વિડીયો બનાવી તમને માહિતી આપશું. પણ ખાસ મિત્રો લાસ્ટમાં આ કહું છું કે જ્યાં વિસ્તારોમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય અને વાવણી જેવો વરસાદ થાય તો એમને ખાસ મિત્રો એક સલાહ આપું કે જેને પાણી હોય અને ક્યાંક ને ક્યાંક પુષ્કળ પ્રમાણમાં વરસાદ થઈ ગયો હોય એને જ વાવણી કરવી જોઈએ. બાકી વાવણીમાં હજી કોઈ એ વિસ્તારો જોખમ ના ખેડતા સૌરાષ્ટ્રના ખાસ કરી અને સુરેન્દ્રનગર અને મોરબી હળવદ આ વિસ્તારોને અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ક્યાંક કચ્છના આપણે ખાવડાથી રાપર સાઈડ તે વિસ્તારોને આપણે એક ક્યાંક ને ક્યાંક મારા અંદાજ પ્રમાણે કે ખોટી ઉતાવળ ના કરતા પુષ્કળ વરસાદ હોય અને પાણી હોય તો જ વાવેતર કરજો. કારણ કે હજી જૂન મહિનામાં જે વરસાદ છે એ સૌરાષ્ટ્રને અને કચ્છના ખાડી વિસ્તારમાં વધારે શક્યતા છે. બીજે ઓલ લેવલે છૂટા છવાયા મળશે, એટલે ક્યાંક ને એ કાળજીપૂર્વક ખેતી કરવી આ એક તમારી પણ એક ફરજ છે અને મારે તમને સારી રીતે માહિતી દેવી એ મારી ફરજ છે. આગળ કંઈ પણ ફેરફાર થશે તો આપણે વિડીયો માહિતી આપશું. આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.